લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખંભાળિયા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી. ખંભાળિયા વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એમવી એક્ટ 207 હેઠળ કુલ 50 વાહનો ડિટેન કરવામાં આવ્યા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 77 NC કેસ કરવામાં આવ્યા છે, જ્યારે સ્થળ દંડ પેટે 36,300 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો. આ ઉપરાંત પોલીસને 5 બિનવારસુ મોટરસાયકલ પણ મળી આવી. ટ્રાફિકને અડચણરૂપ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી કુલ 17 ઈ ચલણ આપવામાં આવ્યા છે, જ્યારે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે સ્પીડ ગન મારફતે 20 ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તમામ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સલામત રીતે વાહન ચલાવવા સૂચના આપવામાં આવી છે. ખંભાળિયામાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસની આ સંયુક્ત ડ્રાઈવથી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. આજ રોજ મહેરબાન એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શનથી ખંભાળિયા ટાઉન વિસ્તારમાં એક ટ્રાફિકને લગત સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, તેમજ તેમના વાહનોને ડિટેન કરવાની કામગીરી કરવામાં આવી હતી. તે ઉપરાંત જે બિનવારસુ વાહનો છે તેમને પણ કબજે લેવામાં આવ્યા હતા. આજ રોજની કામગીરીમાં કુલ 5 ટ્રાવેલર્સ, 24 ઇકો 4 વ્હીકલ, 22 ટુ વ્હીલર, એમ કુલ 50 જે વાહનો છે એમને એમવી એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવ્યા છે. 5 બિનવારસુ વાહનોને કબજે કરવામાં આવ્યા છે, તેમજ વિવિધ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાના કારણે કુલ 36,300 રૂપિયાનો સ્થળ દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે વાહનો ઓવર સ્પીડમાં ચલાવતા હોય તેવા કુલ 20 ઈ ચલણ દંડ આપવામાં આવ્યા છે, અને અડચણરૂપ રીતે જે પણ વાહન પાર્ક કરતા હોય તેમને વીઓસી મારફતે કુલ 17 ઈ ચલણ દંડ આપવામાં આવ્યા છે. હાલ આ કામગીરી અત્રે શરૂ છે.